अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર નગરમાં સ્થાપેલ શ્રીજીની ભવ્ય વિસર્જન શોભાયાત્રા ભક્તિભાવ ભર્યા માહોલમાં આનબાન શાન સાથે ઢોલ ત્રાસાના તાલે પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે નીકળી હોય ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં નીકળે છે। વિસ્તારમાં સવારથી જ નગરના કેટલાક વિસ્તારોમાં સ્થાપના કરેલા 18 તથા ઘરોમાં સ્થાપના કરેલા 54 મળી કુલ 72 શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી છે। પંડાલ ખાતેથી ડીજેના તાલે આ યાત્રા નીકળી હોય સીધા જ પઠાણી બાગોળ વિસ્તારમાં આવેલા કાળકા મંદિર પાસે નાગેશ્વર તળાવ ખાતે આ પહોંચી છે। પોતાના શ્રીજીને અશ્રુભીની આંખે ઉચ્ચા વર્ષી લોકરના નાદ સાથે ભાવભીની વિદાય ભક્તોએ આપી છે। આખા અઠવાડિયા દરમિયાન અમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભજન અને એનો સંધ્યાનો કાર્યક્રમ જ કરીએ છીએ। બાળકોને કે સમાજના ઉત્થાપન થાય એવા વિચારોની નાટિકાનું આયોજન કરીને એમનામાં જાગૃતિ આવે એવા પ્રયાસો કરીએ છીએ અને એ સાથે અમે સતત 7 દિવસ સુધી સવારે અને સાંજે મહાપ્રસાદીનું આયોજન પણ કરીએ છીએ જેથી કરીને આખા સમાજનો અમારે વડોદરા, અમદાવાદ, સુરત, ભરૂચ રહેનારા સૌ રહીશો અહીં આગળ અમારા સમાજમાં એકત્રિત થાય છે અને બહુ સારી રીતે આનંદપૂર્વક આ ઉજવણી કરીએ છીએ। ગણેશ ઉત્સવ એટલે એક એકતાનું સંગઠનનું પ્રતીક। 1893માં લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવની સાર્વજનિક રીતે શરૂઆત કરેલી અને એ ગણેશ ઉત્સવ અંગ્રેજોની સામે લડવા માટે એક ધર્મયુદ્ધ કહો કે દેશની આઝાદી માટેનું યુદ્ધ કહો એ લડત શરૂ થયેલી અને તે વખતે આ લડતમાં અનેક વ્યાયામવીરો પણ સાથે હતા। એમાં લાઠી લેઝીમના દાવ, લાઠી બનેટ, મલખામ, મગદલ એવા અનેક રમતો પણ આ ગણેશ યાત્રામાં સાથે પ્રદર્શન તરીકે મૂકવામાં આવતી અને આજે થોડું સ્વરૂપ બદલાયું છે પરંતુ ગણેશ ઉત્સવ સાર્વજનિક રીતે આજે સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે। એ જ રીતે ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે। ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે। આજે અમે આમોદ મુકામે ગણેશ વિસર્જનમાં સહભાગી થયા હતા અને અત્યારે જંબુસર મુકામે પણ અમે આ ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા છે। આ ગણેશ વિસર્જન યાત્રામાં સૌને એક જ સંદેશ છે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ ઓપરેશન સિંદૂરની થીમ પર સમગ્ર દેશભરમાં સંદેશો ફેલાવ્યો અને જે રીતે પાકિસ્તાન સામે માત્ર 22 મિનિટમાં પાકિસ્તાન સ્થિત જે કંઈ આતંકવાદીઓના અડ્ડા હતા એ નેસ્ત નાબૂદ કર્યા હતા। આપણા દેશની લશ્કરની 3 પાંખોના જવાનોએ આ સાહસ કર્યું હતું એને બિરદાવવા માટે પણ આ ગણેશ ઉત્સવમાં અનેક જગ્યાએ સિંદૂર થીમ યોજાઈ। એ ઉપરાંત આપણું યુદ્ધ અત્યારે શસ્ત્ર રીતે નહીં પરંતુ આર્થિક રીતે પણ લડાઈ રહ્યું છે અમેરિકાની સામે। અમેરિકાએ આપણી ઉપર 50% જે ટેરિફ લાદ્યો છે એની સામે આપણા દેશના વડાપ્રધાને દેશના લોકોને એક સંદેશ આપ્યો છે કે સ્વદેશી અપનાવો, દેશ બચાવો અને એ રીતે આપણા વેપારીઓને પણ કીધું છે કે તમે જે કંઈ ચીજ વસ્તુઓ વેચો તે સ્વદેશી વેચો અને આપણે જે ગ્રાહક વર્ગ છે એમને પણ આપણા ઘરમાં હવે પછી જે કંઈ ચીજ વસ્તુઓ લાવીએ તે સ્વદેશી ચીજ વસ્તુઓ લાવીએ અને એનો ઉપયોગ કરીએ અને એ રીતે આ ગણેશ ઉત્સવની મજા પણ માણીએ। અસ્તુ ભારત માતા કી।